એક હતી ચક્કી, એક હતા ચક્કો. ચક્કી કે હું મગનો દાણો લાવ, ચક્કો કે હું ચોખા લાવ. ચક્કી તો મગનો દાણો લાવી, ચક્કો તો ચોખા લાવી. ચક્કીએ ખીચડી મેલી. ચક્કી કે હું પાણી ભરીને આવું છું. પછી ખીચડી થઈ જાય તમે પછી ઉતારી દેજો. ચક્કી તો ગઈ પાણી ભરવા અને ચક્કાને તો ભૂખ લાગે પણ ચક્કાને તો ચક્કીની બીક હતી. ચક્કો તો થોડી થોડી કરી બધી ખીચડી ખાઈ ગયો. પછી ચક્કી પાણી ભરીને આવી. ચક્કી કે ચક્કા 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 હેડા આપણે ખીચડી ખાઈ. ચક્કો કે મારે તો ભૂખ નથી, તું ખીચડી ખાઈ લે. જેવી ચક્કીએ તપેલું બોલ્યું એમાં તો ખીચડી જ નથી. ચક્કીએ પૂછ્યું ચક્કા ચક્કા આપણી ખીચડી કોણ ખાઈ ગયું? તો ચક્કો કે રાજાના કૂતરા આવીને ખાઈ ગયા. ચક્કી તો લાલ ખૂન થઈને ગુસ્સામાં રાજા જોડે ગઈ અને કીધું રાજા તમારા કૂતરા મારી ખીચડી ખાઈ ગયા. રાજા કે નાના ગળગુડિયા તો હોકળે બોધ્યા છે, કાળું કૂતરું ને તો મસ્ત ભોજન મળે છે. પછી રાજાએ કીધું બોલાવો એ કાળિયા કૂતરાને બોલાય. સીધી ચક્કો આવ્યો. પછી રાજાએ કીધું તેની ખીચડી ખાધી છે કાળિયા કૂતરા? એ કે મેં તો નહીં ખાધી. ચક્કાએ ખોટું ઇલ્ઝામ લગાવ્યું છે. તો પછી રાજા કે આપણે સસ્તા કરીએ, જેનું પેટ ચીરો એના મોંથી ખીચડીને કશે. ચક્કો તો પીવાય છે. પછી એ સસ્તા ના કરી પછી તેમને એક કુવાએ આંચકો વધ્યો. એટલે કે ચક્કી કે પછી ચક્કીએ તો એક સસ્તા કરી રાજાએ. પછી તેમને એક કુવાએ આંચકો વધ્યો. ચક્કીના કુવામાં પડી. પછી ચક્કો પેલી રાજની તોય ના પડી રાણી. પછી આ રાજા ઝૂલ્યા, રાજા ના પડ્યા. પછી રાજાનો કૂતરો ઝૂલ્યો, એ પણ ના પડ્યો. પછી તેમનો રાણી ઝૂલી, રાણી બી ભોય ના ગઈ. પછી રાજાને એ નેના ગળગુડિયાને ઝૂલાય, એ બી ના ભોય પડ્યા. પણ ચક્કો જેવો ઝૂલ્યા એવો ચક્કો ભોય પડી ગયો. રાજા કે દેખો ચક્કાએ તમારી ખીચડી ખાધી છે અને મારા કૂતરાનું છોડું ઇલ્ઝામ લગાવે છે. રાજા જતા રહ્યા. ચક્કી તો બેઠી રોવા માંડી. મારા ચક્કાને બહાર નીકળો. પછી ખાયો ને ગોવાળે આવ્યો. એટલે કે મારા ચક્કાને બહાર નીકળ્યા અને હું તમને ખીર પૂરી ખવડાવી. એ કે રાજાએ સજા આપી છે, અંદર જવાનું. ચક્કી તો રોવા માંડી. ઉપર બેઠી હતી એક વાંદરી. એ બધું નેચે જોતી હતી. તેને ચક્કી ઉપર દયા આવી એટલે તેને ચક્કીને કીધું કે હું તારા ચક્કાને બહાર નીકળી આપું પણ તારે મને ખીર પૂરી જમાડવી પડશે. એક હારું હું તમને ખીર પૂરી ખવડાવીશ પણ તમે મારા ચક્કાને બહાર નીકળી. ચક્કી તો કે હા. પછી ઉંદેડી પછી ચક્કાને તો પેલી ઉપર બેઠી હતી વાંદરી, તેને નીકાળી આલે ચક્કાને. પછી ચક્કી કે તમે કાલે મારા ઘેર આવજો, હું તમને ખીર પૂરી જમાડીશ. પછી તો સવાર વહેલા ઉઠી વાંદરી નાવી ધોઈ તૈયાર થઈ. ચક્કીને તો ખબર જ હતી
આવી બહુ મેઠુકડી છે વાંદરી. ચક્કી તો કેવી ચાલાક. ચક્કીએ તો એક ઈંટ ગરમ કરી અને ઈંટ ગરમ કરીને ત્યાં મેલી. પછી થોડી વાર રહીને એ આવી. થોડી વાર રહીને વાંદરી આવી. વાંદરી કે ચક્કી બેન કે તમે અહીંયા બેઠો, હું ખીરપુરી બનાવીને આવું. ચક્કી ખીરપુરી બનાવવા ગઈ અને જેવી વાંદરી ઉપર બેઠી, વાંદરીની તો પીટ જ પડી. વાંદરી તો દોડતી દોડતી જઈ ચક્કી કે આવી ગઈ ખીરપુરી ખાવા. આ વાર્તાથી આપણે શીખ મળે છે, કદી મેઠુકડું થવું નહીં.